આજના લેક્ચરની શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે તાપમાન સાથે અવરોધકતામાં શું શું ફેરફાર થાય એ આપણે સમજી ગયા હતા. થોડું યાદ કરવાનો પ્રયત્ન કરો. તાપમાન વધતા સુવાહકની અંદર, બોલવી સાંભળજો, સુવાહકની અંદર તાપમાન વધતા યાદ કરો. ચાલો ઝડપથી જવાબ આપો. સુવાહક હોય તો એની અંદર તાપમાન વધે તો એને અનુરૂપ અવરોધકતામાં શું થાય? ઝડપથી યાદ કરાવો તો કે વધારો થાય. સુવાહકની વાત કરી હતી. અર્ધવાહકની અંદર શું થાય? તો કે તાપમાન વધતા અવરોધકતામાં ઘટાડો થાય. અને મિશ્ર ધાતુમાં તાપમાન વધે કે તાપમાન ઘટે કાંઈ જ ફરક પડે નહીં, અવરોધકતા અચળ. આવો આપણે લાસ્ટ લેક્ચરની અંદર ભણી ગયા હતા. મેન આપણો કન્સેપ્ટ આ હતો. અને એની ઉપર આપણે બે સમીકરણ જોઈ ગયા હતા. અવરોધના સમીકરણ, એક સમીકરણ હતું અવરોધ R = V/I, એક આ ભણી ગયા હતા. અને અવરોધનું હજી એક સમીકરણ હતું, લખાવો. અવરોધ R = mL/NE² τ × A, આવું ભણી ગયા હતા. પછી યાદ કરો, આપણે તાપમાનને અચળ કીધા, દ્રવ્ય અચળ કીધું, તો આ બધી વસ્તુઓ અચળ થઈ ગઈ હતી. તો આ બધી વસ્તુ ફિક્સ થઈ ગઈ હતી, આ બદલાતી નથી. તો એને આપણે શું નામ આપ્યું હતું? અવરોધકતા, એટલે ρ નામ આપ્યું. તો એનું સૂત્ર બન્યું હતું m = NE² τ. આ શરૂઆતમાં આવેલા હતા. ક્લિયર છે? અને આને જો હું ρ કહી દઉં તો સમીકરણ શું બને? તો કે R = ρL/A બને. ક્લિયર છે? એટલે આવું આપણે ભણી ગયા. અને આમાંથી જો હું ρ ને સૂત્રનો કરતા બનાવું તો ρ = શું બને? RA/L. તો અવરોધકતાનો આ સમીકરણ પણ છે, જે પણ આપણે યુઝ કરીએ જ્યારે જે પણ જરૂર પડે તે. ક્લિયર છે? આ બધી લાસ્ટ લેક્ચરની વાત હતી. મિત્રો હવે આપણે શું સમજવાનું છે? બરાબર ધ્યાન આપજો. જો લાસ્ટ લેક્ચરની અંદર આપણે એવું વિધા કે તાપમાન વધે તો અવરોધકતા વધે, તાપમાન વધે તો અવરોધકતા ઘટે, આવી વાત કરી. હવેનો પ્રશ્ન એવો છે, કેટલું વધે કેટલો ઘટે? એવું કે ભાઈ તાપમાન માની લો કે 50 સેન્ટીગ્રેડ છે, તો અવરોધકતા કેટલી વધી કેટલી ઘટી? નંબર, સંખ્યા વધે છે ઘટે છે બરાબર, પણ કેટલા વધ્યા? 2 વધ્યા, 3 વધ્યા, 4 વધ્યા, આવી રીતે. એટલે હવે આપણે સંખ્યા ગોતવી. જો મિત્રો સંખ્યા ગોતવી તો એનો મતલબ તમારે શું લાવવું પડે? સૂત્ર લાવવું પડે. તો હવે આપણે સૂત્ર લાવીએ કે તાપમાન સાથે અવરોધકતામાં અથવા તો તાપમાન સાથે અવરોધમાં કેવી રીતે ફેરફાર થાય છે, કયા સૂત્રની મદદથી થાય છે, ચાલો શરૂઆત કરીએ. આટલી વસ્તુને ધ્યાનમાં રાખજો, કેમ કે આના પરથી જ આપણા દાખલા થવાના છે. શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપો. બોર્ડ ઉપર એકવાર હું ચેક કરી લઉં અને આપણે આગળ જઈએ. ચાલો એકદમ ક્લિયર છે. શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપો. પહેલા એક સમીકરણ બતાવી દઉં અને પછી આપણે આગળ જઈએ. સવાલ લખી જોજો. સવાલની અંદર આપણે મિત્રો ખાલી સમીકરણ લખવાનું છે અને અંદર કયા શબ્દ છે એની ઓળખ આપવાની છે, બીજી કોઈ વાત નથી અંદર. કરવી જોજો. અવરોધ અથવા અવરોધકતાનું તાપીય અવલંબન જણાવો, અથવા તો તાપીય અવલંબન સૂત્ર સ્વરૂપે જણાવો. ચાલો શું લખેલું છે એને થોડું સમજવાનો પ્રયત્ન કરીએ. ખાલી મિત્રો આપણે સમીકરણ સમજવાનું છે, કઈ રીતે છે એને જોજો, ધ્યાન આપજો. શું કે છે? અવરોધ અથવા તો અવરોધકતાનું, બંને માટે સેમ કન્ડિશન જ છે. અવરોધ અથવા અવરોધકતાનું તાપીય અવલંબન. મિત્રો તાપીય એટલે તાપમાન, અવલંબન એટલે કે તાપમાન સાથે કેવી રીતે બદલાય. કોણ? તો કે અવરોધ અથવા તો અવરોધકતા. તાપમાન બદલાતા અવરોધ અને અવરોધકતા કેવી રીતે બદલાય એ આપણે ખાલી સમીકરણના સ્વરૂપે દર્શાવવાનું છે. તો હું લખું જોજો. પહેલા અવરોધની વાત કરું. અવરોધનું તાપીય અવલંબન. મિત્રો આની જગ્યાએ તમારે આવું લખવું હોય તો લખી શકો કે તાપમાન સાથે અવરોધમાં થતો ફેરફાર. તાપમાન સાથે અવરોધમાં થતા ફેરફાર. મિત્રો આ લખો તોય વાંધો નથી, પણ આ તો હવે આવો શબ્દ એ લોકો યુઝ કરેલો છે, આપણે આ શબ્દ પણ જોઈએ છે, પણ તમને મિનિંગ સમજાવજો કે આવું કહેવાનું. તો મિત્રો એ કઈ રીતે આધાર રાખે એનું સમીકરણ આવું છે. હું સમીકરણ લખું એને ધ્યાનમાં રાખો, એને યાદ પણ રાખવાનું છે અને એની અંદર કઈ ટર્મ છે એને પણ સમજવાનું છે. સમીકરણ આવું છે તો કે RF
ઇઝ ઇક્વલ ટુ લખવું જોજો R0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા ટી ફાઇનલ માઇનસ ટી ઇનિશિયલ બ્રેકેટ ઓવર આપણું સમીકરણ આવી ગયું. વાત પૂરી થઈ ગઈ. શું કહે છે? અવરોધનું તાપીય અવલંબન. અહીંયા તાપમાનમાં ફેરફાર થાય તો આ અવરોધ કેવી રીતે બદલાય? એટલે જો તાપમાન પણ આવી ગયા, અવરોધ પણ આવી ગયા અને બંનેનો એકબીજા સાથેનો સંબંધ આવી ગયો એટલે સમીકરણ મળી ગયું. એટલે તાપમાન અને અવરોધ વચ્ચેનું હવે તમને સમીકરણ મળી. હવે આની અંદર બધાની ઓળખ આપીએ. બરાબર ધ્યાન આપજો, બરાબર ધ્યાન આપજો. અહીંયા જે R0 છે, કયા છે R0? તો એને મિત્રો એવું કહી શકાય પ્રારંભિક તાપમાને અવરોધ, અથવા તો તમે એવું કહી શકો કે સંદર્ભ તાપમાને અવરોધ. લખી જોજો R0 એટલે સંદર્ભ તાપમાને અવરોધ. એક હિન્ટ આપી દો મિત્રો, જનરલી સંદર્ભ તાપમાન એટલે જ્યારે ઓરડાના તાપમાનની વાત કરી હોય ત્યારે એ તમારું સંદર્ભ તાપમાન કહેવાય. કૌંસમાં લખી દઉં છું, ઓરડાના તાપમાને અવરોધ. સંદર્ભ તાપમાન એટલે જનરલી કયા તાપમાને છે, જનરલી વાત કરું છું દર વખતે નહીં, જનરલી ઓરડાના તાપમાને અવરોધ એટલે એ R0 છે. અત્યારે ટર્મ સમજી લો, દાખલા ગણશો ત્યારે એકદમ પરફેક્ટ સમજ પડી જશે કે શું કહેવા માંગે, પણ અત્યારે આનો મતલબ શું થાય જોઈ લો. ઓકે, આલ્ફા મિત્રો, આલ્ફા એટલે એને કહેવાય તાપીય અચળાંક અથવા તો તાપીય ગુણાંક. તાપીય ગુણાંક અને આને તમે કહી શકો તાપીય અચળાંક. આલ્ફાને ઓકે, તમે આવું કહી શકો અને એનો એકમ આવો તમે લખી શકો તો કે સેન્ટીગ્રેડ ઇનવર્સ અથવા તો કેલ્વિન ઇનવર્સ. આના એકમ છે આલ્ફાના. કોના? આલ્ફાના. યાદ છે. TF અંતિમ તાપમાન ફાઇનલ, ટી ઇનિશિયલ સંદર્ભ તાપમાન. એટલે હું એવું કીધું હતું કે પ્રારંભિક અવરોધ, આવું હું બોલ્યો હતો, પણ આપણે આને આવી રીતે રાખશું સંદર્ભ તાપમાન અથવા તો પ્રારંભિક તાપમાન. આવી રીતે બંને જે ધ્યાનમાં રાખો, પણ શબ્દ ધ્યાનમાં રાખજો. TI સંદર્ભ તાપમાન. આ સંદર્ભ તાપમાન છે. સંદર્ભ તાપમાને અવરોધ EA. ઓકે, ટી ફાઇનલ અંતિમ તાપમાન. અહીંયા તમે લખી શકો પ્રારંભિક તાપમાન. ચાલો, ઓકે. અને છેલ્લું બાકી રહ્યું F અંતિમ તાપમાને અવરોધ. અંતિમ તાપમાન જો F એટલે આવી રીતે, તો RF આપણે ફાઇનલ જેને શોધવા હોય તે અંતિમ તાપમાને ને અવરોધ. જેમ આ ઓરડાના તાપમાને હતો, સંદર્ભ તાપમાને હતો, પ્રારંભિક તાપમાને અવરોધ હતો, એવી રીતે આ અંતિમ તાપમાને અવરોધ. મિત્રો બસ આ જ આપણે સમજવાનું. ક્લિયર છે? આટલું એકદમ ક્લિયર છે? પાક્કું ને? ઓકે. હવે જો અવરોધનું તાપીય અવલંબન કીધું ને મિત્રો, તો એવી રીતે જો હું સેન્ટેન્સ ખાલી બદલું નહીં, જોજો અવરોધકતાનું તાપીય અવલંબન. કાંઈ જ ફરક નહીં, બેઠું જ. આ કોનું હતું? અવરોધનું. અહીંયા કોનું છે? અવરોધકતાનું. અહીંયા કોનું હતું? તો કે અવરોધનું. કોનું છે? અવરોધકતાનું. કોઈ ફરક નહીં, ખાલી ને ખાલી R ની જગ્યાએ રો. કેમ કે અવરોધકતાને રો વડે દર્શાવે. જ્યાં R દેખાય ને રો કરી નાખો. ચાલો લખાવો, રો ફાઇનલ ઇઝ ઇક્વલ ટુ રો ઝીરો બ્રેકેટમાં 1 પ્લસ આલ્ફા ટી ફાઇનલ માઇનસ ટી ઇનિશિયલ. પૂરું. બધાની ઓળખ આપ્યા. અંતિમ તાપમાને અવરોધકતા, પ્રારંભિક તાપમાને અવરોધકતા, સંદર્ભ તાપમાને અવરોધકતા, ઓરડાના તાપમાને અવરોધકતા. બધાનો મતલબ એક. તાપીય અચળાંક, તાપીય ગુણાંક, અંતિમ તાપમાન, પ્રારંભિક તાપમાન. હવે હું લખતો નથી, તમને કદાચ સમજ પડી ગઈ છે. જનરલી આપણા બધા દાખલા આના પરના છે. બધા જ દાખલા ત્યારે આજે જેટલા પણ દાખલા કરવાનો છે બધા આના છે, પણ કદાચ કોઈક વખત આના ઉપરનો પહોંચે તો આટલું ધ્યાનમાં રાખવાનું. ક્લિયર છે? હવે મિત્રો એક બીજી વાત કહી દઉં, બરાબર ધ્યાનમાં રાખો. આ જે આલ્ફા છે MCQ ની અંદર આવું પૂછે છે. જોજો લખો, સુવાહક માટે આલ્ફાની કિંમત ધન હોય છે, પોઝિટિવ હોય છે, ધન હોય છે. ધન યાદ રાખજો.
સુવાહક માટે આલ્ફાની કિંમત કેવી હોય છે? ધન હોય છે. અર્ધવાહક માટે આલ્ફાની કિંમત ઋણ હોય છે, નેગેટિવ હોય છે, ઋણ હોય છે. અને મિશ્ર ધાતુ માટે આલ્ફાની કિંમત 0 હોય છે. 0 હોય છે. આને ધ્યાનમાં રાખજો. એક્ઝામની અંદર ઘણી વખત પૂછી લે છે. સુવાહક માટે તાપીય અચળાંકનું મૂલ્ય ધન હોય છે કે ઋણ? તો કે ધન. અર્ધવાહક માટે તો કે ઋણ. મિશ્ર ધાતુ માટે અપ્રોક્સિમેટલી 0 અથવા તો 0. વાત પૂરી થઈ ગઈ. હવે એના બધા જ દાખલા આપણે આ સમીકરણ પરથી ગણવાના છે. ક્લિયર છો? તૈયાર છો? ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલો એક સીધો સાદો દાખલો ગણી નાખીએ અને પછી બધા આ સમીકરણનો ઉપયોગ કરીએ. મિત્રો કેલ્સી લઈને તૈયાર રહેજો. ગણતરી હું નહીં કરું, હું ખાલી ને ખાલી તમને મેથડ સમજાવીશ. ગણતરી કરીને તમારે જાતે જવાબ લાવવાના છે. ઓકે, શરૂઆત કરીએ. ધ્યાન આપો. સૌથી પહેલા આપણે દાખલા નંબર કરીએ છીએ સ્વાધ્યાયનો દાખલા નંબર 3.6. ચાલો ઝડપથી આવી જાઓ. સ્વાધ્યાયનો દાખલા નંબર 3.6. એકદમ સીધો સાદો દાખલો. ખાલી મને સમીકરણ કહી દો એટલે વાત પૂરી થઈ જાય. ચાલો રકમની અંદર ધ્યાન આપજો. બરાબર, શરૂઆત કરીએ. ઓકે, વાંચીએ છીએ. 15 મીટર લંબાઈ L લખતા જાઓ સાથે સાથે. ચાલો L બરાબર 15 મીટર. નેક્સ્ટ આગળ જાઓ. 15 મીટર લંબાઈના અને 6 ગુણ્યા 10⁻⁷ મીટર સ્ક્વેર. ચાલો જવાબ આપો. શું મીટર સ્ક્વેર કોનો એકમ? ક્ષેત્રફળનો. તો 6 ગુણ્યા 10⁻⁷ લખી નાખો. A = 6 ગુણ્યા 10⁻⁷ મીટર સ્ક્વેર. મિત્રો જનરલી આપણે આડછેદનું ક્ષેત્રફળ હોય છે. વાંચો અંદર શું કે છે અંદર, બરાબર ધ્યાન આપજો. એક જ મિનિટ. ચાલો ઓકે, હવે ધ્યાન આપજો. 6 ગુણ્યા 10⁻⁷ મીટર સ્ક્વેર જેટલું નિયમિત ક્ષેત્રફળ ધરાવતા તારમાંથી અવગણી શકાય તેટલો ઓછો પ્રવાહ પસાર કરવામાં આવે છે. એક તાર છે, આટલી લંબાઈનો, આટલા ક્ષેત્રફળનો એક તાર છે. એની અંદરથી ખૂબ જ સૂક્ષ્મ પ્રવાહ પસાર કરવામાં આવે છે. ત્યારે તેનો અવરોધ 5 ઓહમ માપવામાં આવે છે. ત્યારે તેનો અવરોધ એટલે R, એટલે R ની કિંમત આપેલી છે 5 ઓહમ. ઓકે, પછી શું કહે છે? 5 ઓહમ માપવામાં આવે છે. આ પ્રયોગ કરવાના તાપમાને તારના દ્રવ્યની અવરોધકતા કેટલી હશે? ફરીથી, આ પ્રયોગ કરવાના તાપમાને તારના દ્રવ્યની અવરોધકતા કેટલી હશે? મિત્રો અવરોધકતા એટલે જલ્દી રો કોને શોધવાના છે? રો ને. ચાલો મને જવાબ આપો તો આપણું કામ પૂરું થઈ ગયું છે. બોલો કયું સમીકરણ લખાય? R ની વાત છે, A ની વાત છે, L ની વાત છે ને રો ની વાત છે. યાદ આવી ગયું? કયું સમીકરણ? ચાલો જલ્દી આન્સર લખીએ. કયું સમીકરણ? અવરોધ. શું સમીકરણ? તો કે R = રો L upon A. કોને શોધવા છે? એ રો ને શોધવા છે. બનાવો રો ને સૂત્રનો કરતા. તો રો = R A upon L. ચાલો રો R છે, L છે, સોરી A છે, L છે, બધા જ છે. તો અવરોધકતાનો જવાબ આવે છે. ચાલો ગુણાકાર ભાગાકાર જે કંઈ થતું હોય એ બધું તમે કરશો. મને એકમ કહી દો. ચાલો ઝડપથી એકમ કયો. લાસ્ટ લેક્ચરની અંદર મેં આ જ હતું, અવરોધકતાનો એકમ. જલ્દી. ઓહમ ઇન્ટુ મીટર. કોણ આવશે? ઓહમ ઇન્ટુ મીટર. મિત્રો આ યાદ હોવું જોઈએ. જવાબ તો તમે ગુણાકાર ભાગાકાર કરીને લાવશો, કેમ કે કેલ્સી છે તમારી પાસે, અને ઓહમ ઇન્ટુ મીટર એકમ તમને ખબર હોય છે. અને નથી ખબર તો આપણે આની પરથી શીખીએ જ છીએ. ખબર છે ને, આના પરથી જ આપણે એકમ બનાવીએ છીએ, હે ને? કેમ કે આ અહીં અવરોધકતા R એટલે ઓહમ, આનો મીટર સ્ક્વેર, આનું મીટર એટલે કે કેન્સલ એટલે મીટર. ક્લિયર? ચાલો ડન. હવે આપણે આ સમીકરણનો ઉપયોગ કરીએ છીએ. ચાલો બોર્ડ ઉપરથી ઝડપથી કોપી કરી નાખો અને એકદમ સરસ મજાના દાખલા ગણીએ. ચાલો તો હવે આપણે કરીએ છીએ સ્વાધ્યાયનો દાખલા નંબર 3.5. ઓકે, ધ્યાન આપજો. સ્વાધ્યાય દાખલા નંબર 3.5. ચાલો હવે રકમની અંદર બરાબર સમજજો અને ધ્યાન આપજો. રકમ વાંચું છું, સમજો શું કહે છે, વાંચો. એક ગરમ કરવા વપરાતા ઘટક તાર નો ઓરડાના તાપમાને અવરોધ 100 ઓહમ છે. ફરીથી વાંચો અને મને હિન્ટ આપો, આ કોણ છે? વાંચો. એક ગરમ કરવા વપરાતા ઘટક તાર નો ઓરડાના તાપમાને અવરોધ 100 ઓહમ છે. કયા તાપમાને? ઓરડાના તાપમાને, પ્રારંભિક તાપમાને.
એટલે ટી ઇનિશિયલ. એ ઓરડાનું તાપમાન કેટલું આપેલું છે? બ્રેકેટમાં લખેલા છે 27 સેન્ટીગ્રેડ. અહીંયા લખી દો 27 સેન્ટીગ્રેડ. ઓરડાના તાપમાને અવરોધ, ઓરડાના તાપમાને અવરોધ. ચાલો કયા તાપમાને? ઇનિશિયલ તાપમાને. તો એને આપણે શું નામ આપ્યું હતું? R0. આ કહેવા માંગુ છું. ચાલો કેટલા ઓહમ છે? તો કે 100 ઓહમ છે. બસ જે હતું યાદ હતું. ઝડપથી પૂરું કરીએ. હવે શું કહે છે જુઓ. 100 ઓહમ છે. જો અવરોધકતાના દ્રવ્યની અવરોધકતાનો તાપમાન ગુણાંક બોલો કોણ? આલ્ફા. ચાલો સરસ. આલ્ફાની કિંમત કેવો મને ઝડપથી? 1.70 ગુણ્યા 10⁻⁴ સેન્ટીગ્રેડ ઇનવર્સ. 1.70 ગુણ્યા 10⁻⁴ સેન્ટીગ્રેડ ઇનવર્સ. આવું કે છે. ચાલો આગળ જાઓ. પછી શું કે છે? આપેલ હોય તો તારનો અવરોધ 117 ઓહમ થાય ત્યારે તારનું તાપમાન શોધો. તારનો અવરોધ હવે કેટલો થઈ ગયો? 117 ઓહમ. ફાઇનલ અવરોધ આર ફાઇનલ 117 ઓહમ થાય ત્યારે તારનું તાપમાન શોધો. અંતિમ તાપમાન. ચાલો કદાચ મારે કઈ કેવું જ નહીં પડે. મારી કરતા પહેલા તમે જવાબ આપી દેશો. બોલો જલ્દી કયું સમીકરણ? ચાલો ઝડપથી કરીએ. ઓકે કયું સમીકરણ છે? પેલું એક સેન્ટેન્સ લખી દઈએ કે અવરોધનું તાપીય અવલંબનના સમીકરણ પરથી અવરોધના તાપીય અવલંબનના સમીકરણ પરથી. ચાલો ઝડપથી લખાવી દો. કયું સમીકરણ છે? તો કે R final is equal to R0 બ્રેકેટમાં 1 + આલ્ફા T final minus T initial. આવું કહેવા માંગુ છું. તમારા મિત્રો ખાલી ને ખાલી શું કરવાનું છે? ખાલી ને ખાલી ટી ફાઇનલ નો જવાબ લાવવાનો છે. ચેક કરીએ. RF છે જો તો છે. ઓકે R0 છે. R0 છે. આલ્ફા છે. આલ્ફા પણ છે. ટી ઇનિશિયલ પણ છે. જો તો તમારે તો ખાલી કોને શોધવાના છે? ટી ફાઇનલ. ખાલી ટી ફાઇનલ ને સૂત્રનો કરતા બનાવવાનું છે. બીજું કાંઈ નથી કરવાનું. ટી ફાઇનલ ને સૂત્રનો કરતા બનાવવાનું છે. આ એક દાખલાની અંદર સમજાવી દઉં. બાકીનું બધું તમારે જાતે કરવાનું છે. ચાલો મારે સૂત્રનો કરતા બનાવવો છે તો એક કામ કરીએ. કિંમત મૂકો તો વધારે સારું અને એમ નામ કરો તો પણ કઈ વાંધો નથી. ચાલો કિંમત મૂકીને કરીએ તો ઝડપથી પતી જશે. એક દાખલો કરાવું, ધ્યાન આપજો. ગુણાકાર ભાગાકાર કરતા રહેજો. RF 117 મેથડ સમજી લેજો. 117 R0 100 બ્રેકેટમાં 1 + આલ્ફા ટી ફાઇનલ માઇનસ ટી ઇનિશિયલ. સોરી ટી ફાઇનલ. ટી ઇનિશિયલની કિંમત જોઈ લો 27. ચાલો 27. ઓકે આટલી વાત છે. ચાલો જો આ ગુણાકારમાં આલ્ફાની કિંમત એ હતી ને, આગળ મૂકી દઈશું હવે. ચાલો 100 ગુણાકારમાં છેદમાં જાય તો ભાગાકારમાં, એટલે 117 ભાગ્યા 100 તો કેટલા? તો 1.17. ચાલો ઓકે એટલે એક કામ થઈ ગયું. 1.17 આ 1.17. ઓકે હવે આ પદ લખી નાખો. ઇઝ ઇક્વલ ટુ 1 + આલ્ફાની કિંમત હવે લખી નાખો 1.70 ગુણ્યા 10⁻⁴ ટી ફાઇનલ માઇનસ ટી ઇનિશિયલ નહીં 27 27. ચાલો આટલી વાત છે. અહીંયા બ્રેકેટ છે આપણો. ચાલો ક્લિયર છે. હવે જુઓ ધ્યાન આપો. આ 1 તો એકલા છે ને, +1 આ બધ જાય તો -1 તો શું બને? 1.17 - 1 ઇઝ ઇક્વલ ટુ હવે તો ખાલી આટલું પદ જ વધ્યું તો અંદર કાઉન્સ છોડી નાખો. આની સાથે ગુણાકાર, આની સાથે ગુણાકાર. સમજ પડે છે? ચાલો કરી નાખો. નથી કરતો એમ નામ રહેવા દો. નથી કરતો કેમ કે સરળ થઈ જશે. 1.70 ગુણ્યા 10⁻⁴ અહીંયા થયા ટી ફાઇનલ, અહીંયા એવા 27. ચાલો આવું થશે. 1.17 માંથી 1 જશે તો 0.17 તો શું થશે? 0.17 ગુણ્યા, ચાલો આ બાજુ જાઓ 1.70. 1 મિનિટ ઉભા રહેજો. જો આનો જવાબ આ થઈ ગયો. હવે આખું પદ ગુણાકારમાં, છેદમાં જાય તો ભાગાકારમાં લઈ જાઓ. ભાગાકારમાં સાથે સાથે કેટલા આવી ગયા? 1.70 ગુણ્યા 10⁻⁴. 1.70 ગુણ્યા 10⁻⁴. સમજ પડે છે ને મિત્રો? ચાલો આ ગુણાકારમાં, છેદમાં જાય તો ભાગાકારમાં, એટલે આટલું પદ વધ્યું તો કે ટી ફાઇનલ માઇનસ 27. ચાલો ક્લિયર છે? ચાલો બંનેને ભાગાકાર કરી નાખો. 0.17 ભાગ્યા કેટલા છે? 0.17 0.17 ભાગ્યા 1.70 1.70 0.1 હે ને? ચાલો લખી નાખો 0.1.
10 ની -4 ઉપર જાય તો 10 ની +4 ઇઝ ઇક્વલ ટુ ટી ફાઇનલ -27. ક્લિયર છે? આવી ગયો જવાબ? જવાબ આવી ગયો. કેવી રીતે? ચાલો જવાબ આપજો. આના છેદમાં 10 કહેવાય, 0.1 એટલે 1 પોઈન્ટ થશે એટલે છેદમાં 10 એટલે આ કેટલી છે કે 10 ની 3 એટલે આ થયા 1000 ઇઝ ઇક્વલ ટુ ટી ફાઇનલ -27. -27 આ બાજુ જશે તો +27 તો ટી ફાઇનલ બરાબર 1000 +27. ચાલો પતી ગયું. તો ટી ફાઇનલ બરાબર 1027 અને તાપમાન શોધ્યું. ચાલો ઝડપથી કયો એકમ દેખાય જ છે? જો તાપમાનનો એકમ કયો આપેલો હતો? સેન્ટીગ્રેડ. તો અહીંયા પણ શું આવશે? સેન્ટીગ્રેડ. પતી ગયું. ક્લિયર છે? હવેની બધી ગણતરી તમે કરશો, હવે હું નહીં કરું હે ને, કેમ કે બધા દાખલાની અંદર સેમ ગણતરી છે. કોઈક વખત આલ્ફા શોધવાના હશે, કોઈક વખત આને 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 શોધવાના હશે. બાકી દાખલા એના જ છે, કોઈ ફરક નથી. ચાલો કરીએ એટલે આઈડિયા આવશે તમને. ઓકે, ચાલો નેક્સ્ટ દાખલો લઈએ. દાખલા નંબર આપણે કર્યો અત્યારે 3.5. ઓકે, હવે આપણે કરીએ છીએ એક્ઝામ્પલ 3.3. ચાલો ઝડપથી આવી જાજો. એક્ઝામ્પલ 3.3. ઓકે, ચાલો સમજીએ. રકમ મોટી છે પણ દાખલો એકદમ નાનો છે. કરીએ એક્ઝામ્પલ નંબર 3.3. શું કે છે રકમની અંદર જોતા જાઓ, સમજો બરાબર. એક ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં ગરમ કરવા માટે નિક્રોમ તારનો ઉપયોગ થાય છે. એક ટોસ્ટર છે, ટોસ્ટર જોયું છે મિત્રો? બધાએ લગભગ જોયું છે. આનો જોયું તો બધાએ ટોમ એન્ડ જેરી જોયું છે. ટોમ એન્ડ જેરીની અંદર તમને ખબર છે તો પેલો ટોમ હોય છે એ સેન્ડવિચ બનાવે ત્યારે સ્વિચ પડે એટલે ટોસ્ટ આમ ટક કરતી બહાર નીકળે છે હે ને. એ ચોરસ નાનું અમથું જે સાધન છે એને શું કહેવાય છે? ટોસ્ટર. ઓકે, ઠીક છે. ટોસ્ટરમાં ગરમ કરવા માટે નિક્રોમ ના તારનો ઉપયોગ થાય છે. એની અંદર જે કાંઈ વાયર વપરાય છે કેવો વપરાય છે? નિક્રોમનો. ઓકે, આગળ જો. જ્યારે તેમાંથી અવગણ્ય પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે ઓરડાના તાપમાને ચાલો જવાબ આપો. ટી ઇનિશિયલ 27 સેન્ટીગ્રેડ. બસ આ જ આપણે ખાલી પકડવાનું છે અંદરથી. ઓરડાના તાપમાને વાંચો. તેનો અવરોધ 75.3 ઓહમ મળે છે. અવરોધ, શરૂઆતનો અવરોધ R0 75.3 ઓહમ મળે છે. ચાલો વાંચો આગળ. પછી શું કહે છે? જ્યારે ટોસ્ટરને, હવે ધ્યાન આપજો, જ્યારે ટોસ્ટરને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડવામાં આવે. 230 વોલ્ટના ઉદ્ગમ એટલે મિત્રો આ ખબર પડે છે આ શું કહે છે? આ ટોસ્ટર છે. માની લો કે આ ટોસ્ટર છે, આની અંદર તમે બ્રેડ નાખવાની છે, આની અંદર આવી રીતે બ્રેડ, આના બ્રેડનો વાયર છે. હવે શું કહે છે? ટોસ્ટરને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડવામાં આવે. મિત્રો આને ચાલુ કરવો હોય તો આની જે અહીંયા પિન તો હોય કે ન હોય? આ પિન, એ પિનને ક્યાં નાખો તમે? પ્લગની અંદર. પ્લગની અંદરથી કેટલા આવે છે? આપણે 220 વોલ્ટ આવે છે, ખબર જ છે આપણને. આવું મેં કહી દીધું છે ચેપ્ટર, બીજો ચેપ્ટર જ્યારે ચાલુ છે. આપણા ઘરના પ્લગની અંદર કેટલા વોલ્ટ આવે? 220. પણ એને કેટલા કીધા? 230. આ તો 230 લખો ને. ટૂંકમાં આ પિનને ક્યાં નાખી? પ્લગની અંદર. આપણા ઘરનો જે પ્લગ છે ને એની અંદર નાખી દીધી. એટલે એનું વિદ્યુત સ્થિતિમાન કેટલું મળ્યું? વીની કિંમત કેટલી મળી? એને કહી દીધી છે કે 230 વોલ્ટ મળે છે. આટલી, બીજું કાંઈ નથી કીધું. ઓકે, ઠીક છે. પછી શું કહે છે? જોડવામાં આવે છે ત્યારે અમુક સેકન્ડ બાદ પ્રવાહનું મૂલ્ય, તમે એની સાથે જોડો પ્લગની યાર, એટલે પ્રવાહ થશે, પ્રવાહ પસાર થશે. તો અમુક સેકન્ડ બાદ પ્રવાહનું મૂલ્ય I 2.68 એમ્પિયર જેટલું સ્થાયી બને છે. I 2.68 એમ્પિયર જેટલું સ્થાયી બને છે. સ્થિર થઈ ગયા એટલે હવે બદલાશે નહીં. પછી શું કહે છે? તો નિક્રોમ તારનું સ્થાયી તાપમાન કેટલું હશે? નિક્રોમ તારનું સ્થાયી તાપમાન, જો આ પ્રારંભિક તાપમાન, તો અંતિમ તાપમાન શોધવાનું. અંતિમ તાપમાન એટલે ટી ફાઇનલ અથવા તો સ્થાયી તાપમાન. આનું નામ જ શું કહેવાય? સ્થાયી તાપમાન. લખી દેવાનું અહીંયા, સ્થાયી તાપમાન. મતલબ તો એક જ છે. સ્થાયી તાપમાન કેટલું હશે? વાંચી નાખો આગળ શું કહે છે? ઓકે, નિક્રોમ માટે સંકળાયેલા તાપમાનના ગાળા પરનું સરેરાશ અવરોધ તાપમાન ગુણાંક, સરેરાશ અવરોધ તાપમાન ગુણાંક આલ્ફા કેટલા છે? 1.70 ગુણ્યા 10 ની -4. જો લગભગ મિત્રો આપણે જેટલા દાખલા ગણવાના છે ને એમાં લગભગ આ જ કિંમત આવવાની છે. આ છે, ઠીક છે. પણ આપણને તો આપેલી જશે એટલે એની ચિંતા કરવાની જરૂર નથી. આલ્ફા બરાબર કેટલા? તો કે 1.70 ગુણ્યા 10 ની -4. ચાલો મિત્રો ખબર પડે છે? એકમ જોઈ લેજો. સેન્ટીગ્રેડ ઇન્વર્સ આપ્યો છે ને,
હા, કેમ કે બધું લગભગ સેન્ટીગ્રેડમાં જ છે. ઓકે, એકમ આપેલો છે સેન્ટીગ્રેડ ઇનવર્સ. ચાલો સેન્ટીગ્રેડ ઇનવર્સ આવી વાત કરીએ. કરી નાખશો. કયું સૂત્ર ઝડપથી લખાવો. શું લખાય? અવરોધનું તાપીય અવલંબન. અવરોધનું તાપીય અવલંબન. ઓકે, લખાવો સમીકરણ. આર ફાઇનલ ઇઝ ઇક્વલ ટુ R0 બ્રેકેટની અંદર 1 પ્લસ આલ્ફા ટી ફાઇનલ માઇનસ ટી ઇનિશિયલ બ્રેકેટ ઓવર. ચાલો બધાને ચેક કરો કોણ છે કોણ નથી, આની અંદરથી કંઈક ખબર પડશે. ચેક કરો તો. આર ફાઇનલ છે જો નથી, ઉભા રહેજો. R0 છે, આ છે, આ છે, આ છે, આ નથી અત્યારે. ઓકે, આલ્ફા છે, ઓકે છે. ટી ઇનિશિયલ પણ છે. જો હવે શોધવાના છે ટી ફાઇનલ ને, પણ એની માટે આ હોવા જોઈએ. મિત્રો મળી જાય. જોજો આ આર છે, આ વી છે અને આઈ છે. આગળના લેક્ચરમાં ભણી ગયા કે વી અને આઈ નો ગુણોત્તર તો શું આપે? આર આપે. અને એ આપણો જે મળશે એ કયો મળશે? આર ફાઇનલ. કેમ કે ઈ છે જે છે આ જ છે. ક્લિયર છે? તો કાંઈ કરવાનું નથી. ઇન શોર્ટ આર ફાઇનલ ની જગ્યાએ શું લખી દેવાના? વી ના છેદમાં આઈ. પૂરું થઈ ગયું. અહીંયા શું લખી દો? આર ફાઇનલ ની જગ્યાએ લખી દો આવું. આર ફાઇનલ ની જગ્યાએ શું લખી દેવાય? તો કે વી ના છેદમાં આઈ. તો અહીંયાનું પદ લખી દો તો કે R0, પછી બ્રેકેટની અંદર આવી જાવ તો કે 1 પ્લસ આલ્ફા ટી ફાઇનલ માઇનસ ટી ઇનિશિયલ બ્રેકેટ ઓવર. પૂરું થઈ ગયું મિત્રો. ચાલો મને ખાલી જવાબ આપો. ચાલો વી છે અહીંયા રહ્યા, અહીંયા રહ્યા. આઈ છે અહીંયા છે. R0 છે અહીંયા છે. આલ્ફા છે ક્યાં છે? અહીંયા છે. ઓકે, ટી ઇનિશિયલ છે તો કે અહીંયા છે. તો પછી ટી ફાઇનલ મળે. ખાલી તમારે ગુણાકાર ભાગાકાર આ બાજુ આ બાજુ આ બાજુ આમ તેમ કરીને જવાબ લાવવાનો છે. હવે તમે જવાબ લાવશો, હવે હું નથી કહેવાનો મિત્રો. જવાબ લાવીને કમેન્ટની અંદર કમ્પલસરી મોકલવાનો છે, અથવા તો ચોપડીની અંદર જવાબ ચેક કરજો. ચોપડીનો જવાબ અને તમારો જવાબ મેચ થઈ જવો જોઈએ. બસ થોડો ઘણો પોઈન્ટની અંદર આમ તેમ ફરક હોય તો એમાં મને વાંધો નથી, પણ આપણો અને જવાબ ને ચોપડીનો જવાબ મેચ થઈ જવો જોઈએ. કોને શોધવાના છે? આને. તો જવાબ કોનો આવશે? ટી ફાઇનલનો. ચાલો આનો જવાબ આવશે. અમને જવાબ આપો. ટી ફાઇનલ એકમ કયો? જલ્દી. તાપમાનનો એકમ સેન્ટીગ્રેડ. સેન્ટીગ્રેડ. પૂરો થઈ ગયો દાખલો. બસ આટલું જ કરવાનું. આમાં ફરક શું હતો મિત્રો? ઈનો ઈ જ દાખલો છે એવો. જો ટી ફાઇનલ શોધો ફરક ખાલી એટલો છે કે અહીંયા આર ની જગ્યાએ વી ના છેદમાં આઈ મૂકવાના. બસ એ જ દાખલો. જો એ જ દાખલો, કોઈ ફરક નહીં. એટલે તમને આ આવડે તો પછી આ આવડે જ છે. ક્લિયર છે? ચલો બોર્ડ પરથી ઝડપથી કોપી કરી નાખો. હું એકવાર ચેક કરી લઉં અને આપણે આગળ જઈએ. ચાલો એકદમ ક્લિયર દેખાય છે, કોઈ તકલીફ નથી. નેક્સ્ટ 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 ઝડપથી નેક્સ્ટ દાખલો કરીએ. ચાલો અને પછીનો દાખલો લઈએ. હવે કરીએ છીએ આપણે સ્વાધ્યાય 3.7. ચાલો શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપો. રકમની અંદર જોજો. 3.7. ઓકે, રકમની અંદર જોતા જાઓ. શું કહે છે? એક ચાંદીના તારનો 27.5 સેન્ટીગ્રેડ તાપમાને અવરોધ 2.1 ઓહમ. આને સમજો. એક ચાંદીના તારનો 27.5 સેન્ટીગ્રેડ તાપમાને, કયું તાપમાન? પ્રારંભિક તાપમાન ટી ઇનિશિયલ, શરૂઆતમાં જ આપેલું છે ટી ઇનિશિયલ. 27.5 સેન્ટીગ્રેડ તાપમાને અવરોધ. આ તાપમાન અવરોધ એટલે ઇનિશિયલ તાપમાન એટલે R0. અવરોધ કેટલો આપેલો છે? ચેક કરો. અવરોધ 2.1 ઓહમ છે. 2.1 ઓહમ છે. ઓકે, 2.1 ઓહમ. પછી આગળ વાંચો. અને 100 સેન્ટીગ્રેડ તાપમાને અવરોધ 2.7. 100 સેન્ટીગ્રેડ નવું તાપમાન, ફાઇનલ તાપમાન ટી ફાઇનલ. 100 સેન્ટીગ્રેડ તાપમાને તેનો અવરોધ એટલે આર ફાઇનલ કેટલો આપેલો છે? 2.7. ખબર પડે છે ને મિત્રો? કેટલા આપેલા છે ભૂલી ગયો? 2.7 ઓહમ. 2.7 ઓહમ. આવું શરૂઆતનું તાપમાન, શરૂઆતનો અવરોધ. અંતિમ તાપમાન, અંતિમ અવરોધ. ચાલો હવે મને જવાબ આપવામાં કોને શોધવાના હોય? અંદર ન જોવો તોય ખબર પડે. જો કે તમને અહીંયા દેખાય છે, પણ કોને શોધવાના? આલ્ફાને. કેમ કે એ જ સમીકરણ છે.
આલ્ફા. જો અંદર બહુ સીધી ભાષામાં લખેલું હશે. શું લખેલું છે વાંચો તો. હા, તો ચાંદીનો અવરોધકતાનો તાપમાન ગુણાંક શોધો. ચાંદીનો અવરોધકતાનો તાપમાન ગુણાંક આલ્ફા. કરી નાખશો. ચાલો ઝડપથી લખાવી દો તો સેન્ટેન્સ. અવરોધનું તાપીય અવલંબન, ચાલો સમીકરણ લખાવો. R final is equal to લખાવો R0 બ્રેકેટમાં 1 પ્લસ આલ્ફા લખાવો T final માઇનસ T ઇનિશિયલ. ચાલો પૂરું. શું શોધવાનું? આલ્ફા. શું કરાય? આને પેલા આ બાજુ જવા દો, પછી પ્લસ 1 આ બાજુ જાય તો -1 થઈ જાય અને આખું પદ ગુણાકારમાં છેદમાં જાય ભાગાકારમાં સીધું આલ્ફાને સૂત્રનો કરતા બનાવી આપું. જુઓ R final છેદમાં R0, બોલો આવું થાય તો આ બાજુ પદ શું વધે? 1 પ્લસ આલ્ફા T final. આ વખતે હું ગણતરી નથી કરવાનું. T ઇનિશિયલ આવું થાય પ્લસ 1 આ બાજુ જાય તો -1 તો શું બને? R final માઇનસ R0 -1 આ બાજુ શું વધે? તો કે આલ્ફા T final માઇનસ T ઇનિશિયલ. બોલો આવું થાય. આલ્ફાને શોધવા તો આખો પદ ગુણાકારમાં છેદમાં જાય તો ભાગાકારમાં તો આલ્ફા બરાબર શું બને? તો કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ લખાવો R final છેદમાં R0 -1 આખાના છેદમાં T final માઇનસ T ઇનિશિયલ. T final માઇનસ T ઇનિશિયલ. કાઉન્સ કરવાની જરૂર જ નથી. ગુણાકારમાં છેદમાં જાય ભાગાકારમાં પતી ગયું. ખાલી સાદરૂપ આપવાનું છે. કોનો જવાબ આવશે? આલ્ફાનો. આના ભાગ્યા આ કરો, જે જવાબ આવે એને એકમાંથી બાદ કરો, જે જવાબ આવે એના ભાગ્યા T final માંથી ઇનિશિયલ ને બાદ કરો, આમાંથી આને બાદ કરો, જવાબ લાવો. ઇન શોર્ટ ક્લિયર છે? ગણતરી ખાલી કરવાની છે, જવાબ તમારે લાવવાનો છે. ઓકે 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 ચાલો જવાબ આપો. એકમ. હવે તમને ખબર પડી પડે જલ્દી. અને આપણે શીખવાડી દઈએ આલ્ફાનો એકમ સેન્ટીગ્રેડ ઇનવર્સ. હે ને? ખ્યાલ છે ને? શું કામ સેન્ટીગ્રેડ? કેમ કે અહીંયા સેન્ટીગ્રેડમાં આપેલું છે. જો અહીંયા તાપમાન કેલ્વિનમાં આપેલું હોય તો કેલ્વિન ઇનવર્સ લખવાનું, સેન્ટીગ્રેડ હોય તો સેન્ટીગ્રેડ ઇનવર્સ લખી દો. ચાલો એકમ શું સાથે? તો કે સેન્ટીગ્રેડ ઇનવર્સ. ક્લિયર છે? આગળ જઈએ. ચાલો ઝડપથી કેવો દાખલો કર્યો આપણે? સ્વાધ્યાય 3.7. ઓકે, તો હવે કરીએ છીએ આપણે સ્વાધ્યાય 3.8. એની પછીનો દાખલો. ચાલો સ્વાધ્યાય 3.8. બધા એક દાખલા મિત્રો, અને તમે નસીબદાર છો અથવા તો નસીબદાર થવાના છો કે આમાંથી એકાદો દાખલો આવશે જ લગભગ. ચાલો ઠીક છે. 3.8 શું કે છે? નિક્રોમના બનેલા એક ગરમ કરવાના તાર ને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે 230 વોલ્ટના ઉદ્ગમ સાથે V 230 વોલ્ટના ઉદ્ગમ સાથે વાંચતા જાઓ. હવે ઉદ્ગમ સાથે જોડતા પ્રારંભમાં તે 3.2 એમ્પિયર પ્રવાહ ખેંચે છે. પ્રારંભમાં કેટલો પ્રવાહ ખેંચે છે? શરૂઆતમાં જેવું તમે પ્લગ ની અંદર નાખો એટલે કેટલો પ્રવાહ ખેંચો? 3.2 એમ્પિયર પ્રારંભમાં. માની લો કે એને I1 કહી દો કે 3.2 એમ્પિયર. શું કામ I1 કીધું એ ખબર પડી જશે. મને ખબર છે તમને કેવું હોય તો સર મારે તો I કેવો છે, પણ ઉભા રહ્યો ને 1 મિનિટ. પ્રારંભમાં કીધું તો હું એને I1 કહી દઉં. ચાલો હવે આગળ વાંચો શું કહે છે. જે અમુક સેકન્ડ બાદ થોડોક સમય જતો રહ્યો 2.8 એમ્પિયર જેટલું સ્થાયી બને છે. આવી ગયો બસ 2.8 એમ્પિયર. બીજો પ્રવાહ એની પછી થોડીક સમય પછી મળતો પ્રવાહ કેટલો? તો કે 2.8 એમ્પિયર. ઓકે, પછી શું કહે છે? સ્થાયી બને. એટલે હવે આ ફિક્સ થઈ ગયું. જો ઓરડાનું તાપમાન 27 સેન્ટીગ્રેડ જેટલું હોય, ઓરડાનું તાપમાન સંદર્ભ તાપમાન T ઇનિશિયલ 27 સેન્ટીગ્રેડ જેટલું હોય તો ગરમ કરતા તારનું સ્થાયી તાપમાન કેટલું હશે? ગરમ કરતા તારનું સ્થાયી તાપમાન, ફાઇનલ તાપમાન T ફાઇનલ. આને શોધવાનું મિત્રો. હજી એક કિંમત હોવી જોઈએ. કઈ? આલ્ફા. લખી નાખો. લગભગ એટલી જ આપેલી છે. 1 છે ને 1.70 ગુણ્યા 10 ની -4 એનો જ દાખલો. 1.70 ગુણ્યા 10 ની -4 એકમ સેન્ટીગ્રેડ ઇનવર્સ. ચાલો ક્લિયર છે? એ જ દાખલો છે ને. T ફાઇનલ ને શોધવાના તો પછી આ જ સમીકરણ લાગે. લખીએ. ચાલો ફરીથી સેન્ટેન્સ લખાવો. અવરોધનું આન્સર લખાવો. અવરોધનું તાપીય અવલંબન. સમીકરણ લખાવી દો. R final is equal to R0 બ્રેકેટમાં 1 પ્લસ આલ્ફા
ટી ફાઇનલ માઇનસ ટી ઇનિશિયલ બ્રેકેટ ઓવર. ચાલો કરીએ, આવડશે? થોડુંક સમજો તો. કોને શોધવાના? ટી ફાઇનલ ને. આને શોધવા છે, આને શોધવાના છો. એનો મતલબ બધા હોવા જોઈએ. ચાલો આ છે, આ છે, આ બેની વાત બાકી છે. ચાલો મને જવાબ આપો. જો તમારી પાસે એક વી છે અને તમારી પાસે બે કિંમત આ છે, એક આ કિંમત છે અને એક આ કિંમત છે. કઈ રીતે મળે? બોલો, જવાબ આપો. ખબર પડે છે તમને? વીના છેદમાં આઈ તો આને શું કહેવાય? તો આર કહેવાય. તો જો તમે અહીંયા I1 કહો તો આને R1 કહેવાય. અને R1 એટલે ઇનિશિયલ એટલે પ્રારંભનો, એટલે આ તો હકીકતમાં R0 બની જાય. અને R ફાઇનલ એટલે આને R2 તમે નામ આપો અથવા તો R ફાઇનલ નામ આપો તો અહીંયા V છેદમાં I2 લખવા પડે. જો પતી ગયું. ખબર પડે છે? ચાલો લખો. જ્યાં R0 બરાબર V છેદમાં પ્રારંભનો પ્રવાહ કેટલો હતો? I1. એટલે તમને આ કિંમત મળશે. V ના છેદમાં આ બંનેનો ગુણાકાર ભાગાકાર કરી નાખજો. 230 ભાગ્યા જે કાંઈ આવે એકમ બોલો ઝડપથી. ઓહમ. ચાલો ઓહમ. હવે R ફાઇનલ કોણ? V ભાગ્યા એક વખત I2 તો બીજી વખત કોણ હશે? I2. કેમ કે આ અંતિમ પ્રવાહ છે, સ્થાયી પ્રવાહ. 2.8 એટલે V તો કેટલા હતા? V તો ફિક્સ જ છે ને. 230 મૂકો, I2 2.8 મૂકો, પાછો ભાગાકાર કરો, ઓહમ આવશે. ચેક કરો. આને શોધવા છે. ચાલો આ છે અહીંયા, આ છે અહીંયા. તો મિત્રો આ મળે જ તે. દર વખતે આપણે એકનું એક કામ કરે છે કે આને શોધીએ. પહેલા દાખલામાં એને શોધ્યા હતા, એના પછીના દાખલામાં એને શોધ્યા, આ દાખલાની અંદર પણ એને જ શોધીએ છીએ. ખાલી આ એક દાખલાની અંદર આપણે આલ્ફા શોધ્યું. ઝડપ નથી થતી ને? ખબર પડે છે ને તમને? ગુણાકાર ભાગાકાર કરતા ખાલી આવડવું જોઈએ, બસ. ક્લિયર છે? આગળ જઈએ. ચાલો ઓકે. આજનો છેલ્લો દાખલો. ચાલો કરીએ. સેમ દાખલો, સેમ મેથડનો કોઈ જ ફરક નહીં, ખાલી થોડીક રકમ બદલેલી છે. અને આ દાખલો ઘણી વખત પૂછાઈ પણ ગયેલો છે. ઓકે ચાલો બરાબર ધ્યાન આપજો. ઉદાહરણનો દાખલા નંબર 3.4. હું આને સાફ કરી નાખું છું, એકવાર ચેક કરી લો. ચાલો એકદમ ક્લિયર દેખાય છે. ઉદાહરણનો દાખલા નંબર 3.4 આજનો છેલ્લો દાખલો. ચાલો રકમની અંદર બરાબર ધ્યાન આપજો. પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં એક પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને 5 ઓહમ છે. પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને 5 ઓહમ છે. હું કમ્પ્લીટ સેન્ટેન્સ લખું છું. પ્લેટિનમ તારનો બરફના તાપમાને અવરોધ 5 ઓહમ છે. આને સમજીએ. પ્લેટિનમનો વાયર છે. કયા તાપમાને? બરફના તાપમાને. બરફ મિત્રો કયા તાપમાને હોય? 0 સેન્ટીગ્રેડ. બરફના તાપમાને અવરોધ 5 ઓહમ. 0 સેન્ટીગ્રેડ એટલે તાપમાન આપેલું છે, એક તાપમાન આપેલું છે જે બરફનું તાપમાન છે, જે પ્રારંભમાં આપેલું છે એટલે T1 કહી દો એને. તો એ 0 સેન્ટીગ્રેડ છે. કયું તાપમાન? તો કે બરફનું તાપમાન. બરફના તાપમાને આ બરફનું તાપમાન છે. બરફના તાપમાને અવરોધ કેટલો? 5 ઓહમ. તો આ T1 કીધું તો અહીંયા R1 કહી દો. તો R1 બરાબર કેટલા ઓહમ? 5 ઓહમ. કેમ કે આ પહેલો ડેટા છે. અહીંયા હું નીચે લખી દઉં. બરફનું તાપમાન અને આ અવરોધ કયા તાપમાને? બરફના તાપમાને. પછી આગળ જાઓ શું કે છે. ઓકે આપણને એક વસ્તુ આ ખબર પડી. અને વરાળના તાપમાને તે 5.23 ઓહમ છે. ઓલો પ્લેટિનમનો વાયર છે ને, માની લો આ પ્લેટિનમનો વાયર, સાંભળજો બરાબર, આ પ્લેટિનમનો વાયર છે. પહેલા બરફ આને બરફમાં મૂકેલો છે આવી રીતે બરફમાં. તો બરફના તાપમાને અવરોધ કેટલો મળ્યો હતો આનો? તો કે આટલો.
હવે વરાળના તાપમાન એટલે માની લ્યો કે નીચેથી ગરમ વરાળ જાય છે, તો વરાળ કેટલા તાપમાને હોય? 100 સેન્ટીગ્રેડ તાપમાન, એટલે T2. માની લો કે T2 વરાળના તાપમાન એટલે 100 સેન્ટીગ્રેડ તાપમાને એનો અવરોધ એટલે એને કહી દો R2. ચાલો કેટલો આપેલો છે? 5.795 ઓહમ. 5.795 ઓહમ વરાળનું તાપમાન. અને આ શું વરાળના તાપમાને અવરોધ. વરાળના તાપમાને અવરોધ. છેલ્લી વસ્તુ હવે શું કહે છે વાંચો. જ્યારે થર્મોમીટરને કોનામાં ડુબાડવામાં આવે? હોટ બાથમાં ડુબાડવામાં આવે. કાઉન્સમાં લખેલું છે, ફરીથી કહું. જ્યારે થર્મોમીટરને ક્યાં ડુબાડવામાં આવે? આ પ્લેટિનમ વાયરનું જે થર્મોમીટર છે, આ પ્લેટિનમ વાયર હતો એનું તો મેં એક થર્મોમીટર બનાવેલું છે. આ થર્મોમીટર બનાવેલું છે, એને હોટ બાથમાં ડુબાડવામાં આવે. મિત્રો હોટ બાથ એટલે હોટ એટલે ગરમ, બાથ એટલે પાણી જેવું કોઈ પણ હશે તે, એટલે આ પાત્ર છે એની અંદર ગરમ પાણી માની લો કે ભરાયેલું છે. તો આ જે થર્મોમીટર છે એને તમે હોટ બાથ એટલે આ ગરમ પાણીમાં તમે માની લો કે ડુબાડી દીધું. થર્મોમીટરને હોટ બાથમાં ડુબાડવામાં આવે ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ, હવે પાછો નવો અવરોધ મળ્યો. આ જ તારનો અંદર જે તાર છે એનો નવો અવરોધ મળ્યો. પ્લેટિનમ તારનો અવરોધ 5.700 અહીંયા મેં કયો ડેટા લખ્યો હતો મિત્રો? એક જ મિનિટ. અહીંયા કેટલા છે? 5.23. મારી ભૂલ થઈ છે ને? હા, સોરી. જો હું ફરીથી વાંચું છું. અને વરાળના તાપમાને તે 5.23 ઓહમ છે. ક્યારના તમે વિચારતા હશો કે આ નંબર ક્યાંથી આવી ગયો? ફરીથી વાંચો રકમ જોજો. પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં રહેલા પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને 5 ઓહમ. બરફના તાપમાને 5 ઓહમ. આગળ જાઓ. વરાળના તાપમાને 5.23 ઓહમ. વરાળના તાપમાને 5.23. મિત્રો અહીંયા 5.23. સોરી, ચાલો ઓકે, એક લાઈન નીચે જતી રહી હતી. 5.23 ઓહમ. ઓકે, આવું 5.23 ઓહમ. અને હવે વાંચો. અને જ્યારે થર્મોમીટરને હોટ બાથમાં ડુબાડવામાં આવે ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ 5.795 ઓહમ મળે છે. હવે અવરોધ કેટલો મળ્યો? ફાઇનલ. તો આને આર ફાઇનલ કહી દો. છેલ્લે હવે તો કઈ છે નહીં, તો છેલ્લે અવરોધ કેટલો મળ્યો? તો કે 5.795 ને? હા, 5.795 ઓહમ મળે છે. તો હવે શું કે છે? મળે છે તો હોટ બાથનું તાપમાન ગણો. હોટ બાથ એટલે ઓલું થર્મોમીટર જે છે, થર્મોમીટરને તમે ક્યાં મૂક્યું? તો કે આ હોટ બાથની અંદર. તો આનું તાપમાન કેટલું છે ગણવાનું છે. ફાઇનલ તાપમાન, છેલ્લી વાત છે. તો અહીંયા ટી ફાઇનલ કહી દો. ટી ફાઇનલ આને તમારે શોધવાનું. બસ આવું કહે છે. ક્લિયર છે? એટલે હકીકત આખી કન્ડિશન શું ખબર મિત્રો? એકવાર વ્યવસ્થિત સમજાવું. આ થર્મોમીટર છે. એની અંદર છે ને પ્લેટિનમનો વાયર છે. પેલા આ થર્મોમીટરને એને મૂક્યું બરફમાં. જેવું બરફમાં મૂક્યું એટલે 0 સેન્ટીગ્રેડ તાપમાન હોય, અને એ દરમિયાન અંદરનો જે વાયર છે એનો અવરોધ મળ્યો 5. પછી બરફ ખાલી કરી નાખ્યો અને એની જગ્યાએ અહીંયા લાવી દીધી વરાળ. એટલે અહીંયા 100 સેન્ટીગ્રેડ વાળી વરાળ લાવી દીધી. તો 100 સેન્ટીગ્રેડ વાળી વરાળ સમયે એનો અવરોધ થઈ ગયો 5.23, બદલાઈ ગયો અને હવે બની ગયો 5.23. પહેલા હતો 5 ઓહમ, વધીને થઈ ગયો 5.23. અને પછી આ જ થર્મોમીટરને પાછું એક હોટ બાથમાં મૂકી દીધું. ગરમ પાણી છે, માની લો એકદમ ગરમ પાણી છે, એની અંદર મૂકી દીધું. તો ત્યારે એનો અવરોધ થઈ ગયો 5.795. તો એવું કે છે કે આનું તાપમાન કેટલું હશે? આની અંદર તમે જે કાંઈ ગરમ ભરેલી છે વસ્તુ, એનું તાપમાન કેટલું છે? હવે કદાચ ખબર પડી ગઈ છે. ચલો ક્લિયર છે? દાખલો પૂરો કરીએ. જો મિત્રો એક કામ કરી, આ દાખલાને છે ને આપણે 2 ભાગની અંદર વહેંચી નાખીએ. કેવી રીતે? સાંભળજો. એક આ બંને ભાગ ભેગા કરી નાખો, અને છેલ્લે આ બંને ભાગ ભેગા કરી નાખો. આ બે, આ અને આ. સમજાવો, મને ખબર પડશે. પહેલા આ બંને ભાગ ભેગા કરી નાખો એટલે કે આ અને આ. આની ઉપરથી એક ગણતરી કરો અને એની પછી એક આની અને એક આની ઉપરથી ગણતરી કરો. સમજાવો કઈ રીતે થાય છે. જો સમીકરણ તો કયું છે આપણું? સમીકરણ કયું છે કે અવરોધનું તાપીય અવલંબન. લખાવો, અવરોધનું તાપીય અવલંબન. એટલે કે આ અને આ. આ બંને ભાગ ભેગા કરી નાખો એટલે કે આ અને આ. આની ઉપરથી એક ગણતરી કરો. સમજાવો કઈ રીતે થાય છે. જો સમીકરણ તો કયું છે આપણું? સમીકરણ કયું છે કે અવરોધનું તાપીય અવલંબન. લખાવો, અવરોધનું તાપીય અવલંબન.
તાપીય અવલંબન. ચાલો સમજીએ. મારે છે ને આ બંને ભેગા કરવા છે. તો મિત્રો થોડુંક સમજો. આ ઇનિશિયલ કહેવાય, આ ફાઇનલ કહેવાય. કેમ કે હું આ બંનેની અત્યારે વાત કરું છું. તો પહેલા સીધી ભાષામાં જ સમીકરણ લખું. જોજો તો કે આર ફાઇનલ ઇઝ ઇક્વલ ટુ R0 બ્રેકેટમાં 1 પ્લસ આલ્ફા ટી ફાઇનલ માઇનસ ટી ઇનિશિયલ. ચાલો હવે આ બંને માટે કરો તો આની નાની માટે. તો આની માટે આર ફાઇનલ કયો કહેવાય? તો કે R2. તો કે R2. R0 પ્રારંભિક એટલે R1 બ્રેકેટમાં 1 પ્લસ આલ્ફા. મિત્રો આલ્ફા નથી આપેલા, રકમમાં ક્યાંય આલ્ફા નથી આપ્યા, એને આમ નામ લેવા. ટી ફાઇનલ આ બંનેમાં ટી ફાઇનલ કોણ કહેવાય? આ ઇનિશિયલ, આ ફાઇનલ એટલે 100. ટી ઇનિશિયલ 0. પતી ગયું, આપણું કામ થઈ ગયું. જો R2 R1 R2 કેટલા છે હું ગણતરી કરીશ. R2 5.23. તમે કદાચ ખુદ થઈ ગયા હશો મેં ગણતરી કરવાનું કીધું એટલે. ઓકે R1 કેટલા છે? તો કે 5 ઇઝ ઇક્વલ ટુ અહીંયા પદ તો કે 1 પ્લસ અહીંયા આલ્ફા બેઠા 100 માઇનસ 0 એટલે એ તો કેવા એટલે 100 છે. આવું 5.23 ભાગ્યા 5 કરી નાખો. ચાલો ઝડપથી 5.23 ભાગ્યા 5. ઓકે 1.046 અને આ બાજુ 1 પ્લસ 100 આલ્ફા. આ પદ પ્લસ આ બાજુ જાય તો માઇનસ. તો 1.046 માઇનસ 1 આલ્ફા. તો પદ શું બને? આમાંથી આ જશે તો 0.046 ઇઝ ઇક્વલ ટુ 100 આલ્ફા. ગુણાકારમાં છેદમાં જાય તો ભાગાકારમાં તો આલ્ફા બરાબર 0.046 બરાબર છે ને ભાગ્યા કેટલા કરવાના 100. ચાલો આને સમજો. હજી 2 0 અહીંયા કટ કરવા પડે તો પદ શું બને? 2 0 હજી લેવા પડે કેમ કે અહીંયા પોઈન્ટ છે તો હજી 2 0 અહીંયા મૂકો તો શું કહે? 0.00 આ જે હતા એ ખબર પડે છે અને આ એક તો હજી હતો એટલે 0.46. ના ખબર પડે તો ભાગાકાર કરી નાખજો. પડી ગઈ ખબર? આટલી. હવે મિત્રો જુઓ અને થોડાક સરખા કરીએ. તમને ખબર છે આલ્ફાની કિંમત જનરલી કઈ ઘાતમાં આવતી હતી? 10 ની -4 માં. યાદ કરો હમણાં એના બધા જે જવાબ લખાય એમાં 1.70 ગુણ્યા 10 ની -4 જ આવતા. મિત્રો આ 10 ની -4 જ છે. જો આ બાજુ જાવ તો જલ્દી આપણે આમ જ જવું પડશે. આ બાજુ જાવ તો ઘટાડો, આ બાજુ જાવ તો વધારો, આ બાજુ જાવ તો ઘટાડો. ચાલો ઘટાડો. -1 -2 -3 -4 તો 4.6 ગુણ્યા 10 ની -4 અને આલ્ફા સેન્ટીગ્રેડમાં છે તો એકમ બનશે સેન્ટીગ્રેડ ઇનવર્સ. ઇન શોર્ટ તમને આલ્ફાની કિંમત મળી ગઈ. કોની કિંમત મળી ગઈ? આલ્ફાની. વાંધો નહીં એને રહેવા દો. તમે આ બેનો ઉપયોગ કર્યો. હવે કોનો ઉપયોગ કરો? આનો ને આનો. એટલે ઇનિશિયલ આ ફાઇનલ આ કરીએ. સમજાઈ ગયું છે લગભગ તમને? ચાલો ઓકે ચાલો હવે આની અને આની વાત કરો. હવે લખી જોજો. હવે સમીકરણ પહેલા લખી નાખો. R ફાઇનલ ઇઝ ઇક્વલ ટુ ફરીથી R ફાઇનલ ઇઝ ઇક્વલ ટુ R0 બ્રેકેટમાં 1 પ્લસ આલ્ફા ટી ફાઇનલ માઇનસ ટી ઇનિશિયલ. હવે હું ગણતરી નહીં કરું. હવે હું તમને હિન્ટ આપીશ. R ફાઇનલ આ બંનેને જુઓ. આ પદને, આને અને આને. આમાં ફાઇનલ કોણ? તો કે આ 5.795 એટલે આ અહીંયા લખી દઉં છું 5.795. ખાલી નંબર જ લખું છું, ગણતરી નથી કરવાનો. ઇઝ ઇક્વલ ટુ R0 પ્રારંભના કોણ છે? 5. કેમ કે આપણે આની નાની વાત કરીએ તો આ ઇનિશિયલ કહેવાય એટલે આ 5 બ્રેકેટમાં 1 પ્લસ આલ્ફા અહીંયા રહ્યા. અથવા તો તમને આ ગમે તો આ મૂકો, તમને જે ગમે એ મૂકો. હું આ મૂકી દઉં છું ત્યાં તો એ કેટલા લખાય? તો કે 0.00046 એ આ લખી દીધા. આલ્ફા આવી ગયા બ્રેકેટમાં. ટી ફાઇનલ એ તો શોધવાના છે. ટી ફાઇનલ તો લખવા દો પહેલા. ટી ફાઇનલ માઇનસ ટી ઇનિશિયલ 0 બ્રેકેટ ઓવર. પૂરું થઈ ગયું મિત્રો. ખાલી એક પદ લખી દો, બાકી બધી જવાબદારી તમારી. 5.795 ઓકે. આ બાજુ 5 બ્રેકેટમાં 1 પ્લસ આ કિંમત 0.00046. ટી ફાઇનલ માંથી 0 જશે તો કેટલા વધે? ટી ફાઇનલ બ્રેકેટ ઓવર. હવે તમારે સાદુરૂપ આપવાનું.
ગુણાકારમાં છેદમાં જાય તો ભાગાકારમાં, +1 આ બાજુ જાય તો -1, ગુણાકારમાં છેદમાં જાય તો ભાગાકારમાં. ફાઇનલ જવાબ કોનો આવશે? ટી ફાઇનલનો. એકમ બોલી જાઓ. સેન્ટીગ્રેડ, બધી તાપમાનની જ વાત હતી. જો 0 સેન્ટીગ્રેડ અહીંયા લખ્યા નથી, સોરી. 0 સેન્ટીગ્રેડ, 100 સેન્ટીગ્રેડ, એટલે ફાઇનલ જવાબ શેમાં આવશે? સેન્ટીગ્રેડના તાપમાનમાં. હોટ બાથનું તાપમાન, હોટ બાથનું તાપમાન, એટલે ફાઇનલ તમને જે મળશે એ કોનું તાપમાન બજે? હોટ બાથનું. ક્લિયર છે મિત્રો? બસ. તો આપણે જેટલા પણ આજે સૂત્ર ચાલે, જેટલા એટલે એક જ સૂત્ર ચાલે, એના પરના બધા જ સ્વાધ્યાયના અને ઉદાહરણના બધા જ દાખલા આવી જશે. ચાલો, ક્લિયર છે? ખાલી આ એક દાખલો થોડોક અલગ છે, અલગ નથી. ખાલી આપણે સમજવાનું કે આની નાની ગણતરી કરી, આની નાની ગણતરી કરી, પહેલી ગણતરી પરથી આલ્ફા મળી ગયો અને બીજી ગણતરીની અંદર પછી આપણે આલ્ફાની કિંમત મૂકી દીધી. ચાલો, ક્લિયર છે? મિત્રો સાંભળો, એક છે ને ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ છે, બરાબર સાંભળજો. આપણા હવેથી જેટલા પણ લેક્ચર છે એ બધા લેક્ચરની, દાખલા તરીકે બોર્ડ ઉપર જે કાંઈ પણ લખાય છે એ બધાની PDF તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. નીચે ડિસ્ક્રિપ્શન છે, તમારા મારો વિડીયો ખોલશો ને એટલે નીચે ડિસ્ક્રિપ્શન હશે, તમે ક્લિક કરશો એટલે એ ડિસ્ક્રિપ્શનની અંદર જે કાંઈ પણ વિડીયો લેક્ચર છે એની PDF તમને મળી જશે. એક લિંક હશે બ્લુ કલરની, એ લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે તમને આ જે કાંઈ પણ લેક્ચર છે એની તમને PDF મળી જશે. હવે બરાબર સાંભળો, પહેલા ચેપ્ટરની PDF આખી એક સાથે છે. શું બોલું છું? પહેલા ચેપ્ટર જે આપણું ચાલી ગયું, પહેલું ચેપ્ટર ચાલી ગયું, એની PDF મેં એક સાથે આખી જ બનાવેલી છે. અને આપણે પહેલા ચેપ્ટરની અંદર 1 થી 18 લેક્ચર થયા. મારી વાત બધી સાંભળી લેજો, બરાબર? ચેપ્ટર નંબર 1, મેથડ સમજી લેજો હું શું કહું છું. ચેપ્ટર નંબર 1 જે છે એની અંદર 18 લેક્ચર થયા છે, 1 to 18 18 લેક્ચર થયા છે. તો બધા લેક્ચરના ડિસ્ક્રિપ્શનની અંદર પહેલા, બીજા, ત્રીજા, ચોથા, પાંચમા બધાની અંદર મેં PDF આખા ચેપ્ટરની જ મૂકેલી છે, આખા ચેપ્ટરની. એટલે માની લો કે તમે 10મા લેક્ચરના ડિસ્ક્રિપ્શનની અંદર જઈને બ્લુ કલરની ક્લિક કરો તો તમને PDF મળે, તો એવું માની લેજો કે એ આખા ચેપ્ટરની છે. તમે જોશો એટલે ખબર પડી જશે. પણ ચેપ્ટર નંબર 2 થી બધા જ લેક્ચરની અંદર પોતપોતાની PDF હશે. એટલે આવું કહેવા માંગુ, ચેપ્ટર નંબર 2 જે હશે, ચેપ્ટર નંબર 2 છે, તો એની અંદરનો લેક્ચર નંબર 1 હશે, લેક્ચર નંબર 1 હશે, તો લેક્ચર 1ના ડિસ્ક્રિપ્શનની અંદર લેક્ચર 1ની જ PDF હશે. બીજા લેક્ચરમાં બીજાની PDF હશે, ત્રીજા લેક્ચરમાં ત્રીજાની PDF હશે, ચોથા લેક્ચરમાં ચોથાની PDF હશે. આવી રીતે. ક્લિયર છે? એટલે બીજા ચેપ્ટરથી તમને ચેપ્ટર વાઇઝ PDF હશે. કઈ જગ્યાએ હશે? ડિસ્ક્રિપ્શનની અંદર બ્લુ કલરની લિંક હશે, એને તમે ક્લિક કરશો એટલે ઓટોમેટિક ડાઉનલોડ થઈ જશે. પણ પહેલા ચેપ્ટરની તમને કોઈ પણ એક જ લેક્ચરની અંદરથી ક્લિક કરશો એટલે તમારી આખા લેક્ચરની PDF આવી જશે. ચાલો, આટલું ક્લિયર છે? તો ધ્યાન રાખજો મિત્રો, જો કંઈ તમારે લેક્ચર નોટ જોઈએ તો એ PDFની અંદર મેં મૂકેલી જ છે. હવે એની પણ તમારે ચિંતા નથી. ચાલો, ક્લિયર છે? આજનું જે કાંઈ પણ ચાલ્યું છે એને બરાબર ધ્યાનમાં રાખજો મિત્રો. દાખલાની અંદર મેં તો ખાલી સમીકરણ જ દેખાડ્યું, ગણતરી તમારે જાતે કરવાની છે અને ગણતરી જ્યાં સુધી નહીં કરો ત્યાં સુધી નહીં ખબર પડે. ક્લિયર છે?